રાજ્યમાં નકલીઓની બોલબાલા વચ્ચે હવે નકલી એનજીઓ ઝડપાઈ છે અને આક્ષેપ ગંભીર છે। વલસાડ જિલ્લાના બિલપુડીમાં મહાસિદ્ધિ નામની નકલી એનજીઓ ઊભી કરી સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સાથે છેતરપિંડીનું કૌભાંડ ચાલતું હોવાની ફરિયાદ ઉઠી છે। આ મુદ્દે જીએસટીવીની ટીમે બિલપુડી ગામે જઈને રિયાલિટી ચેક કર્યું, જેમાં સામે આવ્યું કે બિલપુડી ગામમાં આવી કોઈપણ પ્રકારની સંસ્થા હતી જ નહીં। આ મુદ્દે સ્થાનિકોએ કહ્યું કે સરકારની વિવિધ યોજનાઓથી લોભામણી લાલચ આપીને મહાસિદ્ધિ એનજીઓ ચેરિટેબલ ગ્રામ્યલક્ષી ટ્રસ્ટના નામથી સંસ્થા બનાવી લોકો સાથે છેતરપિંડી કરતા હતા। એનજીઓએ માત્ર વોટ્સએપ પર કાગળિયા મંગાવી ઘર આવાસ યોજના માટે 53% સબસિડી મળશે તેવી લાલચ આપી હતી। લેટરમાં જે ઉમેદવારે નવા મકાન માટે ફોર્મ ભર્યા હોય તે ઉમેદવારને ₹5,80,000 એક સાથે મળવાપાત્ર હોવાની લોભામણી સ્કીમો આપી છેતરપિંડી આચરવામાં આવી। જો લાભાર્થી મકાન રિનોવેશન માટે લાભ લેવા માંગતા હોય તે લાભાર્થીને ₹2,90,000 એક સાથે મળવાપાત્ર રહેશે એવી પણ વિચિત્ર સ્કીમ રજૂ કરી। આ મુદ્દે પોલીસે પણ તપાસ હાથ ધરી છે। કેટલા લોકો આ છેતરપિંડીનો ભોગ બન્યા છે તે તપાસનો વિષય। હું લોકોને આ બાબતે એ મેસેજ આપવા માંગુ છું કે આદિવાસી સમાજના તમામ લાભાર્થીઓને કે આવા ખોટા એનજીઓના સંપર્કમાં ન આવતા ખોટા છેતરાશો નહીં। અને હું અપીલ કરું છું કે આ બાબતે પૈસાની વાત જે આવે છે એ બાબતે એમાં પડશો નહીં। ધરમપુરના પોલીસ પીઆઈ સાહેબ આવ્યા હતા, એમણે અમારી પૂછપરછ કરતાં અમે એ કીધું કે આ નામનું ટ્રસ્ટ બિલપુડી ગામની અંદર નથી। ગુજરાતમાં નકલીઓની ભરમાર પડી છે, ત્યારે હવે એનજીઓ પણ હવે નકલી બની રહી હોવાનું બહાર આવ્યું છે। દાહોદ ખાતેથી એક ફોર્મ વાયરલ થાય છે જેના ઉપર લખવામાં આવે છે મહાસિદ્ધિ એનજીઓ। જે આ ફોર્મ જે વાયરલ થાય છે જેમાં એડ્રેસ જે બતાવવામાં આવે છે એ બિલપુડી ગામનું બતાવવામાં આવે છે, પરંતુ બિલપુડી ગામની અંદરમાં આવી કોઈ પણ પ્રકારની સંસ્થા કે એનજીઓ આવી જ નથી। સ્થાનિકો આપણી સાથે જોડાયા છે, આપણે એમની પાસેથી જાણવાની કોશિશ કરીએ। જે આ મહાસિદ્ધિ એનજીઓ જે છે તે શું હતી અને કયા પ્રકારની સ્કીમો અને ભરમાર લાલચ આપતી હતી? જે મહાસિદ્ધિ એનજીઓ દ્વારા અમને વોટ્સએપ ગ્રુપમાં જણાવવામાં આવ્યું છે કે અમે ઘર માટે લોન આપીએ છીએ અને લોનમાં 53% જેટલી તમને સહાય મળશે, એમ કરીને અમારે ગામમાં વોટ્સએપ ગ્રુપમાં ફરતું હતું। અને અમને જે 4 માળનું જે બિલ્ડિંગ બતાવવામાં આવ્યું છે એ અમારે ગામમાં 4 માળનું બિલ્ડિંગની પરમિશન બી નથી અને આ 4 માળનું અમારે ગામમાં બિલ્ડિંગ બનેલું બી નથી। શું લાગે છે સમગ્ર બાબતે આદિવાસી ભોળી પ્રજાને આ છેતરવાનો કઈ રીતનો કારસો રચવામાં આવ્યો હોય? એકચ્યુઅલી એનજીઓના નામે છે ને ઘણીવાર આ રીતના લૂંટ થતી હોય। પહેલાં શિક્ષણના નામે કરી છે ને હવે આયરા જે સ્કીમ લઈને આવ્યા છે કે ભાઈ 100%માંથી 53% સબસિડી આપવામાં આવશે, એવી કોઈ સબસિડી આપવામાં આવતી નથી। અને ઘર રિપેર માટે ₹2,90,000 અને 7 લાખની અલગથી લોન, આવી કોઈ લોન સરકાર આપતી નથી, તો આ એનજીઓ કઈ રીતના આપવાનું? નકલી એનજીઓ હવે પોતાનો કારસો રચી રહી હોય તેવું લાગી રહ્યું છે। હાલ તો પોલીસ દ્વારા પણ સમગ્ર બાબતે તપાસ હાથ ધરવામાં આવી છે। પ્રિયાંક પટેલ, GSTV।